ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે જોવાના છે સાયન્સની અંદર ચેપ્ટર નંબર 5માં વિશેષ પ્રશ્નોત્તર, જેમાં આપણે જોઈશું વિકલ્પો, માત્ર ઉત્તર આપો, ખાલી જગ્યા, ખરા ખોટા. બરાબર, તો હું સેશન શરૂ કરું છું. વિશેષ પ્રશ્નોત્તરમાં અહીંયા હેતુલક્ષી પ્રશ્નોત્તર પહેલા પૂછ્યા છે, જેમાં પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. તો સૌથી પહેલું અહીંયા આવે છે કે લીંબુનો રસ એ કયા પ્રકારનો પદાર્થ છે? તો મિત્રો આપણે બધા જાણીએ જ છે કે લીંબુનો રસ એ એસિડિક પદાર્થ ગણવામાં આવે છે, એટલે એમાં આવશે એસિડ. ત્યારબાદ બીજું છે કે નીચેના પૈકીનું કયું એસિડનું એટલે કે એસિડિક દ્રાવણ છે? ધોવાના સોડાનું દ્રાવણ, બેકિંગ સોડાનું દ્રાવણ, આંબલીનું દ્રાવણ કે ખાંડનું દ્રાવણ? તો મિત્રો આંબલીનું દ્રાવણ એ એસિડિક દ્રાવણ એટલે કે એસિડનું દ્રાવણ ગણવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે નીચેના પૈકી કયું બેઝિકનું એટલે કે બેઝિક દ્રાવણ છે? સાબુનું દ્રાવણ, આંબલીનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ કે ગ્લુકોઝનું દ્રાવણ? તો આમાં આપણો જવાબ આવશે સાબુનું દ્રાવણ. સાબુનું દ્રાવણ એ બેઝિક પ્રકારનું દ્રાવણ ગણવામાં આવે છે. બરાબર. ત્યારબાદ ચોથું છે કે નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે? ચૂનાનું દ્રાવણ, બેકિંગ સોડાનું દ્રાવણ, વિનેગરનું દ્રાવણ કે ખાંડનું દ્રાવણ? તો બેઝિક દ્રાવણ, તટસ્થ દ્રાવણ જે કહેવાય, તટસ્થ દ્રાવણમાં આવશે ખાંડનું દ્રાવણ. પછી પાંચમું છે કે નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે? વિનેગર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મીઠું કે ચૂનો? તો મિત્રો ક્ષારનું બીજું નામ જ મીઠું છે, માટે આપણો જવાબ આવશે મીઠું. ત્યારબાદ છઠ્ઠું છે કે નીચેના પૈકી કયો એસિડિક પદાર્થ નથી પૂછ્યું છે, એટલે વિનેગર, નારંગીનો રસ, આમળા કે ખાવાનો સોડા? તો આમાં જવાબ આવશે મિત્રો ખાવાનો સોડા એ એસિડિક પદાર્થ ગણવામાં આવતો નથી. પછી સાતમું છે કે નીચેના પૈકી કયો બેઝિક પદાર્થ નથી? તો બેઝિક પદાર્થમાં વિનેગર એ બેઝિક પદાર્થમાં આવતો નથી. ત્યારબાદ આઠમું છે કે ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે? તો ગ્લુકોઝ એ તટસ્થ પ્રકારનો પદાર્થ ગણવામાં આવે છે. નવમું છે કે તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફથેલેટીનના દ્રાવણનું શું કાર્ય છે? તો તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફથેલેટીનનું દ્રાવણ એ સૂચક તરીકેનું કાર્ય કરે છે. બરાબર. ત્યારબાદ 10મું કીધું છે કે એસિડ એ કયા લિટમસ પત્રનું રંગ પરિવર્તન કરે છે? તો મિત્રો એસિડ એ ભૂરા લિટમસ પત્રનું રંગ પરિવર્તન કરે છે. અહીંયા આપણો જવાબ એ આવશે, ભૂરા લિટમસ પેપરનું રંગ પરિવર્તન તે કરતું હોય છે. ત્યારબાદ 11મું કીધું છે કે ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે? સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ? તો આમાં આપણો જવાબ આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ખાવાના સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ત્યારબાદ 12મું છે કે નીચેના પૈકી પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ પદાર્થ કયો ગણવામાં આવે છે? લીંબુનો રસ, મીઠું, મિલ્ક ઓફ મેગ્નેશિયા કે દહીં? તો એન્ટાસિડ એ મિલ્ક ઓફ મેગ્નેશિયા ને ગણવામાં આવતો પદાર્થ છે. મિત્રો આ પણ તમારે યાદ રાખવું પડશે. ત્યારબાદ 13મું છે કે જાસૂદના ફૂલનું સૂચક એટલે કે બેઝ સાથે કયો રંગ આપે છે? તો જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથેનો લીલો રંગ આપે છે. નીચેના પૈકી કયું સૂચક બેઝ સાથે ગુલાબી રંગ આપે છે? તો બેઝ સાથે ગુલાબી રંગ એ ફિનોલ્ફથેલીન આપે છે. પછી 15મું છે જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે? સાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, ફોર્મિક એસિડ કે એસિટિક એસિડ?
તો આમાં આપણો જવાબ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ એ જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ ગણાય છે. ખાલી જગ્યા જોઈએ તો કે નીચેના પ્રશ્નોના ખાલી જગ્યા આપો, જેમાં પહેલું છે કે જે પદાર્થ ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તે પદાર્થને ખાલી જગ્યા સ્વભાવે ખાલી જગ્યા પદાર્થ હોય છે. તો મિત્રો લાલ લિટમસ પેપરને ભૂરું બનાવતો પદાર્થને બેઝિક પદાર્થ કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણો જવાબ આવશે બેઝિક. પછી બીજું છે ખાટા પદાર્થો મોટે ભાગે ખાલી જગ્યા પદાર્થો હોય છે. તો ખાટા પદાર્થો મિત્રો મોટે ભાગે એસિડિક પદાર્થો ગણવામાં આવતા હોય છે. જેમ કે લીંબુ છે, આંબળા છે, તો આ બધામાં અલ્પ માત્રામાં એસિડ રહેલું હોય છે. બરાબર. ત્યાર પછી દહીંમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે. તો દહીંમાં લેક્ટિક એસિડ રહેલો હોય છે. ચોથું છે ફિનોફેલેથિલિન બેઝના દ્રાવણ સાથે ખાલી જગ્યા રંગ આપે છે. તો મિત્રો આપણે હમણાં જ ઉપર જોયું કે બેઝના દ્રાવણ સાથે તે ગુલાબી રંગ આપે છે. બરાબર, ફિનોફેલેથિલિન બેઝના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે. ત્યારબાદ પાંચમું છે કે એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવામાં આવે છે. આ અત્યંત અગત્યની ખાલી જગ્યા છે મિત્રો, ઘણીવાર પૂછાય છે. યાદ રાખજો કે એસિડ અને બેઝ વચ્ચેની રાસાયણિક જે પ્રક્રિયા છે તેને શું કહેવાય છે? તો કે તટસ્થીકરણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને અંતે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. તો એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના અંતમાં તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થતા હોય છે. આપણે સમીકરણમાં આ વસ્તુ આગળ ઓલરેડી જોઈ ગયા હતા. બરાબર. સાતમું છે કે પાલકની ભાજીમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે. તો પાલકની ભાજીમાં ઓક્ઝેલિક એસિડ રહેલો હોય છે. બરાબર, ઓક્ઝેલિક. આઠમું છે ખાલી જગ્યા એન્ટાસિડ તરીકે વપરાય છે. તો હમણાં જ આપણે જોઈ ગયા એન્ટાસિડ તરીકે વપરાતા રાસાયણિકને શું કહેવાય છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવામાં આવે છે. બરાબર. પછી કેલેમાઇન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ ખાલી જગ્યા કહેવાય છે. તો કેલેમાઇન લોશનની અંદર રહેલો રાસાયણિક પદાર્થ એ ઝિંક કાર્બોનેટ કહેવામાં આવે છે. 10મું છે કે એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત તેમાં ખાલી જગ્યા ઉમેરે છે. તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં કડી ચૂનો ઉમેરે છે. ત્યારબાદ 11મું છે કે ચૂનાના નીતરિયા પાણીનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. ચૂનાના નીતરિયા પાણીનું રાસાયણિક નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. 12મું છે જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણમાં રંગ આપે છે. તો કયો રંગ આપે છે? તો કે મજેન્ટા રંગ આપે છે. મજેન્ટા રંગને કહેવાશે ઘેરો ગુલાબી રંગ. બરાબર. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી ખાલી જગ્યા. હવે જોઈએ નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર આપો. એટલે કે તમને સવાલ વાક્ય તરીકે પૂછ્યો હશે, એનો તમારે એક વાક્યમાં જ માત્ર જવાબ આપવાનો છે. તો પહેલું છે એમાં ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તેવા પદાર્થને શું કહેવાય છે? તો એને કહેવાશે એસિડિક. બરાબર. એસિડિક એવા છે કે જે ભીના ભૂરા લિટમસ પત્રને શું બનાવે છે? લાલ બનાવે છે. બીજું છે કે કયા પદાર્થો લિટમસ પત્ર પર અસર કરતા નથી? તો તટસ્થ જે હોય છે, ન્યુટ્રલ, તે લિટમસ પત્ર પર અસર કરતા હોતા નથી. ત્યારબાદ ત્રીજું છે કે દહીં એ એસિડ, બેઝ અને ક્ષાર પૈકી કયા પ્રકારનો પદાર્થ ગણાય છે? તો દહીં એ એસિડ પ્રકારનો પદાર્થ ગણવામાં આવે છે. બરાબર. એની અંદર લેક્ટિક એસિડ રહેલું હોય છે. ચોથું છે કે કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ એસિડ, બેઝ અને ક્ષાર પૈકી કયા પ્રકારનો પદાર્થ છે? તો કોસ્ટિક સોડા એ બેઝ પ્રકારનો પદાર્થ ગણવામાં આવે છે. એટલે એમાં જવાબ આવશે બેઝ. પછી 5મું છે વિનેગરમાં કયો એસિડ રહેલો હોય છે? તો વિનેગરમાં એસિટિક એસિડ રહેલો હોય છે. 6થું છે લીંબુના રસમાં કયો એસિડ રહેલો હોય છે? તો લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ રહેલો હોય છે. બરાબર. 7મું છે આમલીમાં કયો એસિડ રહેલો હોય છે? તો આમલીમાં ટાર્ટરિક એસિડ રહેલો હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. ભલે બધા એસિડિક ફોર્મમાં છે, પણ
કયા પ્રકારના એસિડ છે એ જાણવું જરૂરી છે, બરાબર. જેમ કે આપણે જોયું કે વિનેગરમાં એસિટિક એસિડ, લીંબુમાં સાઇટ્રિક એસિડ, આંબલીમાં ટાર્ટ્રિક એસિડ, બરાબર. તો આ એસિડ કયું ક્યાં કોની સાથે વપરાય છે એ તમારે મોઢે કરવું રહ્યું. 8મું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ફિનોફેલેથિલિનના 2-3 ટીપા નાખતા દ્રાવણ કેવા રંગનું બને છે? તો એ આપણે હમણાં ઉપર ખાલી જગ્યામાં પણ જોયું, ઇવન એમસીક્યુમાં પણ જોયું. તો ફિનોફેલેથિલિનના આપણે ટીપા નાખીએ છીએ તો દ્રાવણ ગુલાબી રંગનું બનતું હોય છે, બરાબર. 9મું છે હળદર પત્ર એ સાબુના દ્રાવણ સાથે કેવો રંગ આપે? તો હળદર પત્ર એ સાબુના રંગ સાથે લાલ રંગ આપે છે. પછી 10મું છે કીડી કરડે ત્યારે ચામડીમાં કયું રાસાયણ દાખલ થાય છે? તો મિત્રો આપણે હમણાં ઉપર જે વખતે નોટ્સ વાંચતા હતા તો નોટ્સમાં આવેલું હતું કે જ્યારે પણ કીડી કટતી હોય છે તો તે વખતે આપણા શરીરની અંદર ફોર્મિક એસિડ દાખલ થતું હોય છે, બરાબર. તો અહીંયા આપણો જવાબ આવશે ફોર્મિક એસિડ. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે એમાં તમને કીધું કે નીચેના બે ઉદાહરણ આપો. એટલે તમને વસ્તુ કીધી છે એના તમારે 2 ઉદાહરણ કોઈ પણ આપવાના છે. તો એમાં પહેલું છે કે કુદરતમાં મળતા એસિડ, કુદરતી વસ્તુમાંથી મળતા એસિડ શેમાં હોય? જો કે ધારો કે આપણે સમજીએ લીંબુ, તો લીંબુનો રસ છે, આંબલીનો રસ છે, તો એ કુદરતી પ્રકારના મળતા એસિડ છે. પછી બીજું છે પ્રયોગશાળામાં વપરાતા એસિડ, તો એમાં આવશે હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, કે આ બે કેવા છે? પ્રયોગશાળામાં વાપરી શકાતા એસિડો ગણાય છે. ત્રીજું છે કુદરતી પદાર્થોમાંથી મળતા સૂચકો. સૂચકો એટલે તો એમાં આવશે મિત્રો હળદર અને જાસૂદનું ફૂલ. આ યાદ રાખવું પડશે કે કુદરતી પદાર્થોમાંથી કયા સૂચકો મળે છે? તો હળદર અને જાસૂદનું ફૂલ પણ ગણાય છે. ચોથું છે કે રાસાયણિક સૂચકો. તો રાસાયણિક સૂચકોમાં એક તો પહેલું આવે છે ફિનોફેલેથિલિન અને બીજું આવે છે મિથાઇલ, બરાબર. મિથાઇલ ઓરેન્જ એમ પણ તમે કહી શકો છો. 5મું છે કે પ્રયોગશાળામાં વપરાતા બેઝ. તો પ્રયોગશાળાની અંદર કયા બેઝ વપરાય છે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH. આ 2 પ્રકારના બેઝ વાપરવામાં આવે છે. 6થું છે રોજિંદા જીવનમાં વપરાતા બેઝ પદાર્થો. તો એમાં આવશે ભીંજવેલો ચૂનો અને ધોવાનો સોડા, બરાબર. 7મું છે કે લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ પદાર્થો. તો લિટમસ પત્રમાં તટસ્થ પદાર્થો કયા છે? તો કે મીઠું આવી શકે છે અને ખાંડ આવી શકે છે, કે જે તટસ્થ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. 8મું છે કે રસોઈમાં વપરાતા ક્ષાર. તો આપણે રસોઈમાં ક્ષારમાં સૌથી પહેલા ક્ષાર એટલે તો મીઠું, તો મીઠું તો આવશે જ. અને બીજો કયો પ્રકારનો ક્ષાર છે? તો કે ખાવાનો સોડા, બરાબર છે. હવે આપણે જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો આમળા અને ખાટા ફળોમાં વિટામિન સી હોય છે. મિત્રો વિટામિન સી એ એસિડ પ્રકારનો એ છે, માટે આ વિધાન સાચું છે. પછી બીજું છે વિટામિન સી એ રાસાયણિક રીતે એસ્કોર્બિક એસિડ છે. તો આ વિધાન પણ સાચું છે કે તે રાસાયણિક રીતે જોવા જાય તો એસ્કોર્બિક એસિડ ગણવામાં આવે છે. આ તમારે યાદ રાખવું પડશે. ત્રીજું આપ્યું છે ફિનોફેલેથિલિન એ કુદરતી સૂચક તરીકે વપરાતો પદાર્થ છે. તો ના મિત્રો, આ વિધાન ખોટું છે. કુદરતી સૂચક તરીકે ફિનોફેલેથિલિન વપરાતું નથી. ચોથું છે લિટમસ લાઇકેન નામથી વનસ્પતિમાંથી મેળવવામાં આવતું છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ 5મું છે કે ચૂનાનું નીતર્યું પાણી એ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. પછી 6થું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા એ એસિડ છે. તો ના, મિલ્ક ઓફ મેગ્નેશિયા એ એસિડ ગણવામાં આવતું નથી. આ વિધાન ખોટું છે. 7મું છે ધોવાનો સોડા એ એક પ્રકારનો ક્ષાર છે. આ વિધાન ખરું છે, બરાબર. ધોવાનો સોડા એ એક પ્રકારનો ક્ષાર જ ગણવામાં આવતો હોય છે. ત્યારબાદ 8મું છે કે બધા જ ક્ષારો એ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોય છે. તો ના, ખોટું વિધાન છે આ. બધા ક્ષાર એ લિટમસ પત્ર જે હોય છે એના પ્રત્યે તટસ્થ રહેતા નથી. 9મું છે જાસૂદના પુષ્પની પાંદડીઓમાંથી બનાવેલ સૂચક બેઝ સાથે ગુલાબ રંગ આપે છે. તો આ વિધાન ખોટું છે. બેઝ સાથે ગુલાબી રંગ તો ફિનોફેલેથિલિન આપે છે.
10મું છે આપણા જઠરમાં આવેલ જઠર રસમાં હાઇડ્રોક્લોરિક એસિડ આવેલો હોય છે, તો આ વિધાન ખરું છે. 11મું છે કે જઠરમાં વધુ પડતો એસિડ ઉત્પન્ન થવાને કારણે થતી પીડામાં એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ પદાર્થો લેવામાં આવે છે, એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા વાળો. મિત્રો આ એન્ટાસિડ એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયા, તો એ વિધાન સાચું છે. 12મું છે કીડીના ડંખમાં ઓક્ઝેલિક એસિડ હોય છે, તો આ વિધાન ખોટું છે. 13મું છે એસિડિટી જમીનને એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં કડી ચૂનો ઉમેરવામાં આવતો હોય છે, તો આ વિધાન ખરું છે. 14મું છે ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે છતાં તે બેઝિક ગુણો ધરાવે છે. ક્ષાર હોવા છતાં તે બેઝિક ગુણો ધરાવે છે. કયો? ધોવાનો અને ખાવાનો સોડા, તો આ વિધાન ખરું છે. 15મું છે કે ખાંડ અને ગ્લુકોઝ એ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ છે છતાં તેઓ ક્ષાર નથી, તો આ વિધાન ખરું છે. બરાબર. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણું આજનું સેશન કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ સેશનની અંદર આપણે 1-2 વાક્યમાં સવાલ જવાબ જોઈશું. બરાબર. સાથે ટૂંકા જવાબી પ્રશ્નો પણ જોઈશું. ઓકે, તો સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.